આપણે સામાન્ય રીતે વિચારીએ છીએ કે ભલાઈનો અર્થ એ છે કે કોઈને આર્થિક મદદ કરવી। આથી જો હું દાન પેટીમાં 20 રૂપિયા નાખી દઉં તો હું પોતાની જાતને દયાળુ સમજુ છું, પરંતુ આ ભલાઈ નથી, આ દાન છે। અને હા, જો તમે આ દાન સારા ઉદ્દેશ્ય સાથે કર્યો હોય તો અલ્હમ્દુલિલ્લાહ, પરંતુ ભલાઈ એ તદ્દન જુદી વસ્તુ છે અને તેની શરૂઆત આપણા ઘરેથી થાય છે। પૈગંબર મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કહ્યું છે કે તમારામાંથી સૌથી શ્રેષ્ઠ એ છે કે જેઓ કુટુંબના સભ્યો સાથે શ્રેષ્ઠ વર્તાવ કરે। તેમણે ફરમાવ્યું, ખૈરુકુમ ખૈરુકુમ લિઅહલિહી। અહીં અહલ શબ્દનો સૌથી પ્રાથમિક અર્થ છે જીવનસાથી અને ત્યારબાદ કુટુંબનો દરેક સભ્ય। પરંતુ હવે કોઈ કહેશે કે અહીં વિરોધાભાસ છે। એક હદીસ શરીફમાં કહેવામાં આવ્યું છે કે તમારામાંથી સૌથી શ્રેષ્ઠ એ છે કે જેઓ અન્ય લોકોને વધારેમાં વધારે ફાયદો પહોંચાડે, જ્યારે એક અન્ય હદીસ શરીફમાં કહેવામાં આવ્યું છે કે તમારામાંથી સૌથી શ્રેષ્ઠ એ છે કે જેઓ તેમના કુટુંબના સભ્યો સાથે શ્રેષ્ઠ વર્તાવ કરે। હું તમને સમજાવવા માંગુ છું કે અહીં કોઈ વિરોધાભાસ નથી। તમારા કુટુંબના સભ્યો તમારી સૌથી નજીકના લોકો છે। તમારે પહેલા તેમની સાથે જ ભલાઈની શરૂઆત કરવી જોઈએ। જ્યારે હું મારા પોતાના બાળકો સાથે સારો વર્તાવ ન કરી શકું તો અન્ય લોકો સાથે ભલાઈ કરવાનો શું અર્થ છે? વર્તમાન સમયમાં જ્યારે મમ્મી પપ્પા નોકરીથી ઘરે આવે છે ત્યારે બાળકો ભયભીત બની સંતાઈ જાય છે। આ બાળકો નિખાલસ રીતે તેમની મમ્મી પપ્પા સાથે વાત નથી કરી શકતા, પરંતુ અલ્લાહ આપણને એ લોકોમાં સામેલ કરે કે જે તેમની સાથે રહેનારા લોકો સાથે ભલાઈ કરતા હોય, જેઓ કુટુંબના સભ્યો સાથે સદવર્તાવની શરૂઆત કરે। જો તમારે આ સૌથી શ્રેષ્ઠ લોકોમાં સામેલ થવું હોય તો તમારે શરૂઆત તો ઘરેથી જ કરવી પડશે।